કુળદેવીને પ્રસન્ન કરવા માટે ઉત્તમ સરળ આ ઉપાય કરી લો. રવિવાર અને મંગળવારે આ ઉપાય તમારા કુળદેવી તમારી ઉપર અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરશે અને થોડાક જ સમયમાં તમને પ્રગતિની પ્રાપ્તિ કરાવશે. પ્રિય ભક્તજનો, આ જ્યારે માનવ સૃષ્ટિની રચના થઈ, જોવા જઈએ તો ભગવાન વિષ્ણુના નાભી કણમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. દિવ્ય ભાગવતમાં લખ્યું છે, બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માજીને કહેવામાં આવ્યું કે સૃષ્ટિની રચના કરો. દિવ્ય સૃષ્ટિની રચના કરવા માટે મનુ મહારાજને ઉત્પન્ન કર્યા. મનુ મહારાજથી સૃષ્ટિની રચના ન થઈ શકે. મનુ મહારાજે ને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ, પછી શત્રુપાજીને ઉત્પન્ન કર્યા અને પછી આ વંશ ચાલુ થયો. તો શક્તિ વિના સર્જનતા બતાવી નથી વાલા. આપણે ગમે તેવું કાર્ય કરીએ પણ જ્યાં સુધી શક્તિ આપણે વેરે ન હોય ને, કુળદેવી આપણી સાથે ન હોય, તો એ કાર્યમાં આપણને થોડું અધૂરું લાગતું હોય છે. તો પ્રિય ભક્તજનો, શક્તિનો અર્થાત એ બતાવ્યો છે કે આપણું ઘર છે અને ઘરમાં જો તમારા પત્ની ન હોય કે તમારા દીકરી ન હોય કે તમારા બહેન ન હોય કે તમારી માતા ન હોય તો ઘરમાં વ્યસ્ત વ્યસ્ત થવા લાગે. કારણ શું છે? એ શક્તિ સ્વરૂપે છે. સહનશીલતાની મૂર્તિ પણ એમને કીધા છે. તો તમારે શું કરીએ તો કુળદેવી પ્રસન્ન થાય? આપણે બીજી બધી જગ્યાએ દોડવા લાગીએ છીએ, ભટકવા લાગીએ છીએ કે મારે મારા માને પ્રસન્ન કરવા છે. કેટલા જણને તમારા કુળદેવીને પ્રસન્ન કરવા છે? ઓહો હો! પ્રિય ભક્તો, માને પ્રસન્ન કરવા માટે વ્હાલની મૂર્તિ છે, દયાની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે. તો એને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? પહેલામાં પહેલું તો તમારા જીવનમાં તમારે માહી ભક્ત બનવા માટે શું કરવું જોઈએ? ભટ્ટ વલ્લભ થઈ ગયા. મા બહુચરાને એટલા બધા પ્રસન્ન કર્યા, એટલા પ્રસન્ન કર્યા. માએ એમના ચરણમાં રાખ્યા. તો માને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે? અને મા બહુ દયાળુ છે. એક દિવ્ય ભાગવતમાં ઉત્તમ દ્રષ્ટાંત આવે છે કે એક ભરવાડનો દીકરો ઢોર ચારે છે. એ ગાડી ગયેલી ભાષામાં, એને કોઈ ભાન નથી. એ પોતાની માને યાદ કરે છે. મા એને સાચું શબ્દ પણ, સરખી ભાષા પણ નથી. માં કોઈ મંત્ર નથી જોતા, માં કોઈ વેદ આદિન્ય મંત્ર નથી જોતા. અંદરનો સાચો ભાવનો પુકાર સાંભળે છે વાલા. જગદંબાને પ્રસન્ન કરવા માટે કોઈ મંત્રની જરૂર નથી. સાચો અંતરનો ભાવ જ્યારે તમારા જીવનમાં જાગે છે અને એનો પોકાર જ્યારે થાય છે ત્યારે માં દોડી આવે છે. માને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપચારો છે. માં જગદંબાને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપચારો છે. આપણે બધી જગ્યાએ ભટકવાની જરૂર નથી. આ ઉપચાર કરી તમારી માને, માં જગદંબાને, આદ્ય શક્તિને, માં લોમડીયાળીને પ્રસન્ન કરી શકો છો. અરે એકવાર માનો છાયો આપણી ઉપર પડી જાય, અરે બાળક ગમે તેવું રોતું હોય, બાળક ગમે તેવી તકલીફમાં હોય, અરે વીજળીનો જ્યારે ટાટકાર થાય અને બાળકને બીક લાગવા લાગે, અષાઢી મેઘ જામી હોય ને એ સમયમાં જ્યારે કાળું ડિબાંગ વાદળ છવાયું હોય અને વીજળી જ્યાં કટાક કરતો કાટકાર કરે અને એ સમયમાં બાળક રોતું 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 માની પાસે આવે ને જ્યારે મા પોતાનો પલ્લુ, સાડીનો શેડો જ્યાં દીકરા ઉપર ઢાંકી દે ને ત્યારે દીકરાને એમ થઈ જાય કે હવે મારા માનો પાલો મારી ઉપર છે, મને જિંદગીમાં કોઈ પણ તકલીફ નહીં આવી શકે. એ જ માં છે. જ્યારે તમે તમારી માને ભૂલો છો, જ્યારે તમે તમારી કુળદેવીને ભૂલો છો અને પછી જીવનમાં તકલીફો આવવાની જ છે વાલા. ગમે ત્યાં ફરીશું, જલે સ્થલે, ત્યાં આગળ માં જગદંબાનો વાસ છે. અરે બોડાણાની પાસે કઈ ન હતું, ભાથું ભગવાન કૃષ્ણનું હતું. ભગવાન પોતે આવ્યા હતા
કેમ આપણે આ ઉપચાર કરીએ અને માં પ્રસન્ન ન થાય? પણ આપણે માનવ તર્ક વિતર્ક વાળા છે. એ ભરવાડનો દીકરો ઢોળા ચારવા જાય, ગાયોને ચારી રહ્યા હતા અને એમાં એક વખત બને છે એવું કે ભગવતીનો અસવાર એટલે સિંહ એ જો ગોરગાર જંગલમાં એ ભરવાડનો દીકરો ગાય ચારે છે, એટલે કોઈ ખબર નથી, હાથમાં લાકડી છે અને મા જગદંબાનું સ્મરણ કરતો કરતો ગાય ચારી રહ્યા છે અને એટલામાં એક સિંહ દોડતો ડાલેમાં સિંહ આવે છે અને જ્યાં ગાય ઉપર તડાપ મારવા જાય અને બનેલી આ સત્ય ઘટના છે અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી વાલા, જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી. એ ભરવાડનો દીકરો આંખ બંધ કરી હે મા મોમય, હે મા મોમયનું સ્મરણ કરે છે. દૂરથી આવતા સિંહને જોવે છે, ભરવાડના દીકરો ધ્રુજવા લાગ્યો છે, માં જગદંબાનું સ્મરણ કરી રહ્યા છે. પણ વાલા, જ્યાં ભગવતીનું સ્મરણ થતું હોય, જેના રોમાં રોમાં, કારણ કે ગેલો છે, ગાંડો છે, એટલે કોઈ વાતનું સ્મરણાત નથી, છતાં પણ માનું સ્મરણ કરે છે. અને એ જ્યાં જગદંબાનું સ્મરણ કરે એનો જ્યાં શ્રદ્ધાનો પોકાર, માના કણ કમળમાં આરાસુર વાળી જગદંબાના આકાશ મંડળ બ્રહ્માંડમાંથી બ્રહ્માંડની અખિલેશ્વરી એવી જગદંબાના કર્ણ કમળમાં જ્યાં આ શબ્દ માં જગદંબાનો જે શબ્દ પ્રયોજન ભરવાડનો દીકરો કરતો હતો ને, જ્યાં જગદંબાના કર્ણ કમળમાં અથડાય અને માં આદ્ય શક્તિ ભવાની આજ વાઘેશ્વરી માં જગદંબાએ આ ત્રિશુલ લેવાનું છોડી દીધું છે વાલા. ભક્તોની માટે ભગવતી બધું જ કરી શકે છે, પણ સાચો હૃદયનો પોકાર હોવો જોઈએ વાલા. આજ ભગવતી અખિલેશ્વરી આકાશમાંથી ઉતરી અને સિંહ ઉપર અસવાર થઈ એ બનેલા તાજુબ દાખલાઓ છે. બ્રહ્માંડના ગમે તે ખૂણામાં તમે ભટકી જાઓ અને માં જગદંબાનો પોકાર કરો ને, ત્યારે બધ દરિયેથી નાવને પણ તાર્યું હતું એવા પણ આપણે પુરાવા જોયા છે. અરે જ્યારે મહાદેવજીને જરૂર પડી ત્યારે ભગવતી રાજરાજેશ્વરી અખિલેશ્વરી બ્રહ્માંડના અધિપતિ એવી જગદંબાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી અને ચંડ મુંડને માર્યો હતો. એક જ કથા આપણે શ્રવણ કરી છે. તો મારે અને તમારે જ્યારે જગતમાં તમામ ખૂણાએ આપણે ભટકીશું, તમામ સંતોની પાસે જઈશું, તમામ ભુવાઓ પાસે જઈશું, પણ પ્યારા ભક્તજનો, જ્યાં સુધી તમારી માનો વાલ હાથ તમારા ઉપર નહીં હોય ને, ત્યાં સુધી જગતના તમામ ખૂણે તમે ભટકી જાઓ, તમામ ખૂણા ઉપર તમે જઈ અને માથુંને ટેકાવી દો, છતાં પણ તમારા જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ આવતું રહેશે. પણ જ્યારે તમારી માં એટલે જગદંબા એટલે કુળદેવીની જ્યારે એક અવિદ્રષ્ટિ હાથ તમારી ઉપર પડી જશે ને, ત્યારે જગતના તમામ પ્રકારના ભૌતિક સુખ તમને પ્રાપ્ત થશે વાલા. તેની માટે આપણે શું કરવું જોઈએ? માં જગદંબાને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? રવિવાર અને મંગળવાર જગદંબાને પ્રસન્ન કરવા માટે એક કામ અવશ્ય કરો. લાખો કામને છોડી દેજો. તમે જે કોઈ માને માનતા હોય, માં ભગવતી જગદંબા હોય, ભુવનેશ્વરી હોય કે ખોડિયાર હોય, જે કોઈ માં જગદંબાને માનતા હોય, એક ગાયના ઘીનો દીવો પેટાવજો, 2 સુંદર ગુગલના ધૂપ કરજો અને જગદંબાને પ્રસન્ન કરવા માટે એક પુષ્પ અર્પણ ગુલાબનું કરજો અને મારી માને પ્રસન્ન કરવા માટે તમે કૌસાર કે લાપસી બનાવી અને એ દિવસે ધરાવતા રહેજો. વાલા ભક્તો, જેમ સમુદ્રમાંથી નદી સમુદ્રને બળી જાય છે, અરે વાલા ભક્તો, જેમ નદી સમુદ્રને બળી જાય છે, આવું ને આવું તમે આ જ પ્રમાણમાં 4 રવિવાર અને 4 મંગળવારે કરી લેશો તો હું આપને જરૂર જણાવું છું કે માની કૃપા થશે થશે અને થશે. તમારા જીવનના તમામ કષ્ટો હરી લેશે એવી માં લોબડિયારી જગદંબાઓ છે. તો હે પ્યારા ભક્તો, જો જીવનમાં તકલીફ હોય, માં જગદંબાની અવિદ્રષ્ટિ ન હોય, તો આ ઉપચાર કરજો. વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે નીચે આવેલો નંબર છે, એ નંબર ઉપર તમે સવાર 10 થી સાંજના 6 વાગ્યા સુધી મારી પાસે ફોનથી માર્ગદર્શન મેળવી શકો છો. રૂબરૂ મળવું હોય તો શનિવાર અને રવિવારના દિવસે તમે રૂબરૂ આવી અને મારી મુલાકાત કરી શકો છો. મારું નિવાસ સ્થાન છે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો,
મોરજ ગામ અને માં જગદંબાનો છાયો એટલે ઉમિયાનું સાનિધ્ય, અને એ ઉમિયાજીના મંદિરે હું આપણને માર્ગદર્શન આપી અને તમને મળીશ. મને ગુરુના જે આશીર્વાદથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એના અનુસંધાને મેં આપને ઉપચાર જણાવ્યો છે. આ અવશ્ય કરજો, તમારી કુળદેવીને તમે પ્રસન્ન કરી શકશો.